નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી ઘટનાની ચર્ચા કરવાના છીએ જે છે તો એકદમ સસ્પેન્સ થ્રિલર જેવી, પણ સાચું કહું ને એમાં એટલી બધી કોમેડી છે ને કે તમે હસી હસીને લોટપોટ થઈ જશો. હા, આપણે વાત કરી રહ્યા છીએ પેલી મિસ્ટર ઇન્ડિયાવાળી જાદુઈ અદૃશ્ય થવાની ઘડિયાળ અને એની આસપાસ થયેલી જબરદસ્ત અફડાતફડીની. આખી ઘટનામાં વિશ્વાસઘાત, અપહરણ અને ગાયબ થવાના જાદુ વચ્ચે જેવો ખેલ ખેલાયો છે ને કે વાત જ ના પૂછો. તો ચાલો ફટાફટ આ મજેદાર વિશ્લેષણની શરૂઆત કરીએ. ઓકે, તો આ આખી ગૂંચવાયેલી વાર્તાને સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર નજર કરીશું. પહેલા જાદુઈ ઘડિયાળ અને અપહરણ, પછી ભૂમતા કાકાની અદૃશ્ય છેતરપિંડી, ઊંડી તલાવડીએ થયેલો હાઈ વોલ્ટેજ ડ્રામા, અભિકની વાપસી અને છેલ્લે દુશ્મનોનો નવો દાવ. ચાલો સીધા જમ્પ કરીએ. હવે જુઓ, આ ડ્રામામાં કોણ કોની તરફ છે ને એ સમજવું બહુ જ જરૂરી છે. તો અહીં મુખ્ય 3 પક્ષ છે. એક છે ખંડણીખોરો, જેમાં કાકો અને ભત્રીજો સામેલ છે, જેમનું એક જ ટાર્ગેટ છે અભિકનું અપહરણ કરીને ઘડિયાળ પડાવવી. બીજા છે પીડિત પક્ષ, એટલે કે હરિભાઈ, મફુજી અને ભરતજી. આ લોકો કોઈ પણ ભોગે અભિકનો જીવ બચાવવા માંગે છે. અને ત્રીજા છે આપણા સૌથી ખતરનાક વાઇલ્ડ કાર્ડ, ભૂમતા કાકા, જેને આપણે ડાબડી મોડો કહીએ છીએ. ભાઈ, એમનો ઈરાદો તો ખાલી ઘડિયાળ ચોરીને અફડાતફડી મચાવવાનો જ છે. આ બધાને બરાબર યાદ રાખજો, કારણ કે આગળ જતાં કોણ ક્યારે પલટી મારશે એની કોઈ ગેરંટી નથી. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. જાદુઈ ઘડિયાળ અને અપહરણનો ખેલ. બધી માથાકૂટની શરૂઆત ક્યાંથી થઈ એ જોઈએ. હવે પરિસ્થિતિ જુઓ કેટલી નાજુક છે. ભત્રીજાએ ફોન પર સીધી જ ધમકી આપી દીધી, જો તમારે તમારા દીકરા અભિકને જીવતો રાખવો હોય તો ઘડિયાળ ઊંડી તલાવડીએ લઈ આવો. આ ધમકી બતાવે છે કે ખંડણીખોરો કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. ડરનો માહોલ છે. પણ આગળ જતા આ જ લોકોની મૂર્ખામીઓ કેવી સ્લેપસ્ટિક કોમેડી સર્જે છે એ જોવાની બહુ મજા આવશે. અને હા, અહીં સમય ખાસ નોટ કરજો. સાંજે 5:30 વાગ્યાનો સમય. આ કોઈ નોર્મલ ટાઈમ નથી, આ એક કડક ડેડલાઇન છે. ભત્રીજાએ ચોખ્ખું કહી દીધું હતું કે 5:30 ઘડિયાળ લઈને ઊંડી તલાવડીએ પહોંચી જવાનું છે. હરિભાઈ અને ગામના વડીલો માટે આ ટીક ટીક કરતા બોમ્બ જેવું હતું. એમની પાસે વિચારવાનો કોઈ સમય જ નહોતો બચ્યો. પણ પછી વાર્તામાં આવે છે એક બહુ મોટો વળાંક. હરિભાઈ ઘડિયાળ લેવા ઘરમાં જાય છે, પણ ત્યાં જે થાય છે ને એ કોઈએ સપનામાંય નહોતું વિચાર્યું. ચાલો જોઈએ બીજો ભાગ, ભૂમતા કાકાની અદૃશ્ય છેતરપિંડી. અહીંયા જે રીતે ઘટનાઓ બની છે ને એ ખરેખર જોવા જેવી છે. ફટાફટ જોઈએ. પહેલી મિનિટે હરિભાઈ પૂરા વિશ્વાસ સાથે તિજોરી ખોલે છે. બીજી મિનિટે તેઓ કહે છે કે 8 નંબરના ખાનામાં ઘડિયાળ પડી છે. અને ત્રીજી મિનિટે કોઈ કશું સમજે પહેલાં તો એમનો જ પોતાનો માણસ ભૂમતા કાકા ઘડિયાળ ઝૂંટવી લે છે. અને ચોથી મિનિટે તો કાકાએ બટન દબાવ્યું અને સીધા ગાયબ. મતલબ જે માણસને મદદ માટે સાથે રાખ્યો તો એને જ આખો ખેલ બગાડી નાખ્યો. ગાયબ થયા પછી ભૂમતા કાકા શું બોલે છે એ સાંભળો. હું આ ક્યારેય પાછી નહીં આપું. હું આ અદૃશ્ય થવાની મજા માણવાનો છું. તમે વિચારો કે પેલા લોકોની હાલત કેવી થઈ હશે. એક બાજુ છોકરાનો જીવ જોખમમાં છે, સમય વીતી રહ્યો છે, અને બીજી બાજુ એક અદૃશ્ય થઈ ગયેલો માણસ હવામાંથી એમની મજાક ઉડાવી રહ્યો છે. રડવું કે હસવું એ જ ખબર ના પડે. અને ભાઈ, વાત ખાલી મજાક પૂરતી સીમિત નથી રહેતી. આ અદૃશ્ય ભૂમતા કાકાએ તો પૂરેપૂરી અફડાતફડી મચાવી દીધી. અદૃશ્ય રહીને વડીલોને લાફા મારે છે અને કોઈના ચંપલ કાઢીને ભાગી જાય છે. 5:30ની ડેડલાઇન માથા પર લટકે છે. પેલો અપહરણ કરતા રાહ જોતો બેઠો છે. અને અહીં આ લોકો ઘરમાં એક અદૃશ્ય માણસથી માર ખાઈ રહ્યા છે. લિટરલી આખો જીવન મરણનો સવાલ એક ફૂલ ઓન કોમેડી શોમાં ફેરવાઈ ગયો. હવે ઘડિયાળ તો ગઈ, પણ દીકરાને તો બચાવવાનો ને. એટલે હરિભાઈ અને બાકીના લોકો જેમ તેમ કરીને પહોંચે છે ઊંડી તલાવડી. અને અહીંથી શરૂ થાય છે આપણો ત્રીજો ભાગ, ઊંડી તલાવડીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. અહીં બંને પક્ષની વાસ્તવિકતા જરા સરખાવો. બહુ રસપ્રદ છે. ભત્રીજાને શું આશા છે કે એને પેલી અસલી જાદુઈ ઘડિયાળ મળશે. પણ હરિભાઈની રિયાલિટી શું છે? અસલી ઘડિયાળ તો ડાબડી મોઢો લઈને રફુચક્કર થઈ ગયો છે. એટલે દીકરાનો જીવ બચાવવાની મજબૂરીમાં હરિભાઈ એક તૂટેલી બગડેલી નકલી ઘડિયાળ લઈને પહોંચી ગયા છે. બંનેને એમ છે કે એમની પાસે સામેવાળાને જોઈતી વસ્તુ છે, પણ હકીકતમાં
બંને સાવ ખાલી હાથ છે. તો થાય છે એવું કે ભત્રીજો જીદ પકડીને બેઠો છે કે પેલા ઘડિયાળ આપો તો જ હું અભિકને છોડીશ. હરિભાઈ ડરતા ડરતા પેલી નકલી ઘડિયાળ એના હાથમાં પકડાવી દે છે. ભત્રીજો તો એકદમ ફોમમાં આવીને તરત અદૃશ્ય થવા બટન દબાવે છે. પણ બોલો, કંઈ જ ના થયું. ત્યારે જઈને એને ખબર પડે છે કે ભાઈ, મારી સાથે બહુ મોટી ગેમ રમાઈ ગઈ છે. દુશ્મનનો બધો વટ અને ભ્રમ એક જ સેકન્ડમાં ધૂળ ભેગું થઈ જાય છે. હવે આ બધું જોઈને આપણને એમ થાય કે ભત્રીજો હવે તો રાતો પીળો થઈ જશે અને અભિકને કંઈક કરી બેસશે. પણ ના, અહીં વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ છે. ચાલો જોઈએ ચોથો ભાગ, અભિકની વાપસી. બધાને લાગતો હતો કે અભિક મુશ્કેલીમાં છે, પણ આ છોકરાએ જે સ્માર્ટનેસ બતાવી છે ને, બસ માનવું પડે. પહેલું સ્ટેપ, અભિક મરી ગયો હોય અથવા તો સાવ બેભાન થઈ ગયો ને એવો જોરદાર નાટક કરે છે. બીજું સ્ટેપ, આ જોઈને મેં પેલો કાકો ગભરાઈ જાય છે અને ટેન્શનમાં આવીને એના બાંધેલા દોરડા છોડી દે છે. અને ત્રીજું સ્ટેપ, દોરડા છૂટતા જ અભિક કાકાને એક ફટકારીને એવી જોરદાર લાત મારે છે કે સીધો ત્યાંથી ચુમંતર. પેલા ખંડણીખોરો જોતા જ રહી ગયા કે એક નાનકડો છોકરો એમને કેવી રીતે મામું બનાવી ગયો. અને જુઓ, આ આખી ઘટનાની હરિભાઈના મગજ પર બહુ જ ઊંડી અસર થઈ. પોતાના જ લોકોની લાલચ અને આ રોજ-રોજની અફડાતફડીથી કંટાળીને હરિભાઈ એક મોટો નિર્ણય લે છે. એમણે પોતાની બધી જ સંપત્તિનું 100% ધર્માદામાં દાન કરી દીધું. લાલચુ પરિવારને 0% અને પેલા ખંડણીખોરોને પણ 0%. એમણે ચોખ્ખું કહી દીધું કે આ ઘડિયાળ અને પૈસાની લાલચે મારી શાંતિ છીનવી લીધી છે, એટલે હવે કોઈને ફૂટી કોડી પણ નહીં મળે. બધું ધર્માદામાં જતું રહ્યું. ઘડિયાળ ખોવાઈ ગઈ એટલે વિલનોના હાથમાં તો ભાઈ નિરાશા સિવાય કંઈ જ ના બચ્યું. તો હવે આ લોકો કરશે શું? ચાલો જોઈએ આપણા છેલ્લા ભાગમાં, દુશ્મનોનો નવો દાવ. તો સૌથી મજાની વાત એ છે કે આ પોતાને બહુ મોટા માસ્ટરમાઇન્ડ સમજતા વિલનોનો આખો પ્લાન કેવી રીતે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. અપહરણ કરેલા છોકરાને સાચવવો, એમાં ફેલ. જાદુઈ ઘડિયાળ પડાવવી, એમાંય ફેલ. અને ઘડિયાળના જોરે આખા ગામ પર રાજ કરવો, એમાં તો સાવ ફેલ. એમનો આ કહેવાતો ફૂલપ્રૂફ પ્લાન સાવ કડળભૂસ થઈ ગયો. પોતાની આવી હાર જોઈને અને ગામવાળાઓના ગુસ્સાથી બચવા કાકો અને ભત્રીજો હાલ પૂરતા તો ગામ છોડીને ભાગી જાય છે. પણ એ લોકો શાંત બેસવાના નથી હો. હવે એમનો એક જ ટાર્ગેટ છે, પેલા અદૃશ્ય ભૂમતા કાકા એટલે કે ડાબડી મોઢાને શોધી કાઢવો. એમણે પ્રતિજ્ઞા લીધી છે કે જમીન આસમાન એક કરીને પણ એ અદૃશ્ય માણસને શોધીશું અને ઘડિયાળ પાછી મેળવીશું. પણ સામે પક્ષે ભૂમતા કાકા પણ કંઈ કાચા પડે એવા નથી. એમની આ ભયાનક પણ સાથે સાથે રમૂજી ધમકી સાંભળો. હું તમારી જિંદગી નર્ક બનાવી દઈશ, તમે મોતની ભીખ માંગશો. અદૃશ્ય થઈને આ માણસ હવે ખુલ્લેઆમ ગામના લોકોને અને ખાસ કરીને એના દુશ્મનોને ડરાવી રહ્યો છે. આ બતાવે છે કે ભાઈ, પિક્ચર અભી બાકી હૈ. લડાઈ હજુ પૂરી નથી થઈ, બલકે એક નવા અને અદૃશ્ય લેવલ પર પહોંચી ગઈ છે. તો મિત્રો, આ આખા વિશ્લેષણના અંતે આપણી સામે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. આ અદૃશ્ય ભૂમતા કાકા હવે આગળ ક્યાં અને કોના પર હુમલો કરશે? અને છેવટે આ શક્તિશાળી જાદુઈ ઘડિયાળ કોના હાથમાં આવશે? શું પેલા કાકા ભત્રીજા ઘડિયાળ મેળવી શકશે કે પછી આ અદૃશ્ય માણસ આખા ગામને આમ જ રમાડતો રહેશે? બહુ જ જલ્દી આના જવાબો પણ મળશે. ત્યાં સુધી આ માહિતીપ્રદ અને મજેદાર સફરમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ એક નવા વિશ્લેષણ સાથે.